લક્ષ્મણને ઇન્દ્રજીત મુસાગીત કરે અને રામની આંખમાંથી દળદળ આહોણાની ધારા થાય અને વૈદ્ય રાજા લક્ષ્મણને સજીવન કરવા માટે આવે. સજીવન કરીને લંકામાં જાય ત્યારે રાવણ કહે છે કે તું ક્યાં જઈને આવ્યો? કે લક્ષ્મણને સજીવન કરીને કે મારા રાજમાં રહેશ, મારું ખાસ, અને તું દુશ્મનને સજીવન કરીને આવ્યો. ત્યારે કીધું વૈદ્ય રાજાએ કે મને રાવણ એવું હતું કે તું બચી જઈશ, પણ હવે દુનિયાની કોઈ તાકાત તને બચાવી નહીં શકે. કેમ કે પહેલી વાર રામને રોતા જોયા છે, અને જે રામને રોર આવે માના કોઈથી બચી ન શકે. લક્ષ્મણનું ખોડામાં માથું, રામની આંખમાંથી આહોણાની ધારા થાય. રામને મેં રોતા જોયા. કોણ કહે છે? વૈદ્ય રાજા રાવણને શું કહે છે? આપજો પેલા. એ તારી વિસરે એ પૂજાયું આડી નહીં આવે રે, રોતા રે જોયા મેં રામને રે. એ તારા કુળનો રેવાય તો તને સમજાવે રે, રોતા રે જોયા મેં રામને રે. અને ભૂલ તે કરી છે ભારી, ઓલા શેષને સંસેડો રે. એ તારી કમળ રે પૂજાયું કામ નહીં આવે રે, રોતા રે જોયા મેં રામને રે. અને ભાઈ રે સુતો રે તારો ભર રે નિંદરામાં, ઓલા જતીને જગાડી આજ હું તો આવ્યો રે, રોતા રે જોયા મેં રામને રે. તું કે બચવા માટે એક ઉપાય છે. રાવણને કીધું. કોને? વૈદ્ય રાજાએ. પણ કયો ઉપાય? કે કેદાન કહે હજી બાજી તારા હાથમાં રે, એમાં જાનકી ને માં કઈ તું બોલાવે રે, રોતા રે જોયા આજ મેં રામને રે. તારી વિસરે એ પૂજાયું આડી નહીં આવે રે, રોતા રે જોયા મેં રામને રે. આવો રામચંદ્ર ભગવાન, એનું નામ આયા રોજ લેવાય છે. એટલે મને પહેલી વાર આ સ્ટેજ ગમ્યું, આ ધામ ગમ્યું છે સાહેબ.